चलो विद्यार्थी मित्रों, હવે હું તમને દાખલા નંબર 4ની ચોપડીમાં પાના નંબર 149 પર આપેલો છે આ દાખલાની સમજૂતી આપું. તમે તમારી ટેક્સ્ટબુકની અંદર 149 નંબરના પેજ ઉપર જાઓ. નીચેની બાકીઓ સીમા લિમિટેડના ચોપડામાંથી 31/3/2017ના રોજ લેવામાં આવી છે. આ બાકીઓ પરથી કંપની ધારા 2013ના પરિશિષ્ટ 3 મુજબ કંપનીનું 31/3/2017ના રોજના પાકા સરવૈયાની મિલકતો દર્શાવતું પત્રક તૈયાર કરો. તો દાખલાની અંદર સ્પષ્ટ લખ્યું છે પાકા સરવૈયામાં માત્ર આપણે મિલકતો દર્શાવતું જ પત્રક તૈયાર કરવાનું છે. ઇક્વિટી અને જવાબદારી વાળું પત્રક તૈયાર કરવાનું નથી. દરેક વિદ્યાર્થીએ ખાસ આ સૂચના વાંચી અને પછી જ દાખલાનું ફોર્મેટ તૈયાર કરવું. તો હવે હું આ દાખલાની અંદર આ જે બાકીઓ આપી છે ને એ બાકીઓ સમજાવું અને પછી તમને દાખલાની ગણતરી ડાયરેક્ટ બતાવી દઉં. દાખલાની અંદર પહેલું સ્ટેપ આપ્યું છે ચાલુ રોકાણો. તો ચાલુ મિલકતના ટાઇટલ નીચે આ પહેલું જ ટાઇટલ છે ચાલુ રોકાણો. ત્યાર પછી સેકન્ડ નંબરનું છે ટૂંકા ગાળાની લોન ધિરાણ. તો ચાલુ મિલકતના ટાઇટલ નીચે ટૂંકા ગાળાની લોન ધિરાણનું ટાઇટલ જ છે. એ ટાઇટલની સામે તમારે 16,000 લખવાના છે અને ઉપર ચાલુ રોકાણની અંદર 12,000 લખવાના છે. તો દાખલાની અંદર 11 જે છે ને એ 11 ટાઇટલો જ આપેલા છે. અન્ય ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતમાં અન્ય ચાલુ મિલકતો એવું પેટા શીર્ષક અથવા તો પેટા ટાઇટલ જ છે. ત્યાં તમારે 7,200 લખવાના છે. કાયમી મિલકતોમાં દ્રશ્ય. તો બિન ચાલુ મિલકતોના ટાઇટલ નીચે કાયમી મિલકત નામનું એક પેટા ટાઇટલ છે. એમાં દ્રશ્ય મિલકતની અંદર 5,60,000 લખવાના છે. રોકડ અને રોકડ સમકક્ષ એ ચાલુ મિલકતના મુખ્ય શીર્ષક નીચે પેટા ટાઇટલ જ છે. તો એ પેટા ટાઇટલની સામે ચોકી દેવાના. માલ સામગ્રી નામનું એ શીર્ષક જ છે. તો 46,000 એની સામે લખી દેવાના. વેપારી અને લેણા 15,800 વેપારી અને લેણા એવું પેટા ટાઇટલ જ છે. તો આ દાખલાની અંદર પેટા ટાઇટલો જ આપેલા છે, એની અંદરની કોઈ એન્ટ્રી આપેલી નથી. એટલે તમે જે ફોર્મ્યુલા તૈયાર કરો એમાં વેપારી લેણા શબ્દ હોય જ અને એની સામે રકમ લખી દેવાની. અન્ય બિન ચાલુ મિલકતો એ ધંધાની લાંબા ગાળાની મિલકત છે. એટલે બિન ચાલુ મિલકતના ટાઇટલ નીચે અન્ય બિન ચાલુ મિલકતો 18,000 રૂપિયા લખી દેવાની. બિન ચાલુ રોકાણો એટલે લાંબા ગાળાનું રોકાણ એ 26,000 રૂપિયા ટાઇટલની સામે લખી દેવાનું. કાયમી મિલકતો અદ્રશ્ય તો 1,20,000 અદ્રશ્ય કાયમી મિલકતોના ટાઇટલ નીચે લખવાની. લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો બિન ચાલુ મિલકતોમાં લાંબા ગાળાનું લોન ધિરાણ નામનું ટાઇટલ છે, ત્યાં 22,000 લખી દેવાના. અને પછી આ 11 એન્ટ્રી લખાઈ જાય એટલે આ બધાનું ટોટલ કરી નાખો એટલે દાખલો પૂરો થાય. તો હવે આ જેટલી એન્ટ્રીઓ છે એ બધી જ એન્ટ્રીઓને ડાયરેક્ટ હું કેવી રીતે નોટબુકમાં લખવી એ તમને બતાવું. તમે મારું ફોર્મ્યુલા તૈયાર કરી દેજો એટલે તમને લખતા ફાઈ જશે. ચલો, દરેક વિદ્યાર્થીઓ દાખલા નંબર 4ની ગણતરી કરવી હોય તો દાખલા નંબર 4 અને 149 નંબરના પેજ ઉપર છે. તો અહીંયા આગળ કંપનીનું નામ લખવાનું છે જે દાખલાની રકમમાં છાપીને આપ્યું હતું સીમા લિમિટેડ. તો અહીં લખવાનું સીમા લિમિટેડનું 31/3/2017ના રોજનું પાકું સરવૈયું અને એમાં આપણે મિલકતો સાઈડ બતાવવાની છે. તો મિલકતો એવું ટાઇટલ બનાવી દેવાનું. હવે હું તમને આ જે સ્ટેપ બતાવું છું જે મેં આગળના વિડીયોમાં બતાવ્યા હતા, પણ તમારે આ દાખલો ગણવો હોય તો તમારે મારી આ જે ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા પહેલાં લખી દેવાની. પહેલાં એક મુખ્ય શીર્ષક લખવાનું બિન ચાલુ મિલકતો. આ ટાઇટલ નીચે 4 સ્ટેપ પાડી દેવાના. કાયમી મિલકતો, બિન ચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન ધિરાણ અને અન્ય બિન ચાલુ મિલકતો. કાયમી મિલકતોમાં 2 સ્ટેપ લખવાના, દ્રશ્ય અને અદ્રશ્ય. જો દ્રશ્ય મિલકત આપી હોય તો અહીંયા આગળ એ દ્રશ્ય મિલકતનું નામ લખવાનું અને અહીં રકમ લખી દેવાની. અદ્રશ્ય મિલકત હોય તો એનું નામ અહીં લખી અને અહીં રકમ લખી દેવાની. નામ આપ્યું હોય તો લખવાનું, ના આપ્યું હોય તો ડાયરેક્ટ રકમ અહીંયા આગળ 12 લખી દેવાની. તો આ રીતે પહેલાં બિન ચાલુ મિલકતોના 4 ટાઇટલ બનાવવાના. હવે ચાલુ મિલકતના ટાઇટલ બનાવવાના.
હવે ચાલુ મિલકતની અંદર 6 પેટા ટાઇટલ બનાવવાના. ચાલુ રોકાણો, માલસામગ્રી, વેપારી લેણા, રોકડ અને રોકડ સમકક્ષ, ટૂંકા ગાળાનું લોન અને ધિરાણ અને અન્ય ચાલુ મિલકતો. આવા 6 સ્ટેપ લખી જ દેવાના છે અને આપણે જે દાખલો ગણવાનો છે ને એ દાખલાની અંદર બધા જ સ્ટેપમાં આ ટાઇટલો જ છાપીને આપ્યા છે. એની અંદરની ડિટેલ છાપીને આપી નથી. એટલે વેપારી લેણાની સામે સીધી અહીંયા રકમ જ લખવાની છે. આ સ્ટેપ હું તમને બેટા ડાયરેક્ટ બતાવું. તમારે જો આ દાખલો ગણવો હોય તો તમે તમારી નોટબુકમાં આ રીતની એક ફોર્મ્યુલા લખી દો અને હું જે રકમ સમજાવું ત્યાં આગળ તમે રકમ લખી દો એટલે દાખલો પૂરો થાય. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે ચોપડીમાં 149 નંબરના પેજ ઉપર ચોપડી તમારી સામે રાખજો. આ રીતે તમે મુખ્ય શીર્ષક અને એના પેટા શીર્ષકોનું આવું ફોર્મ્યુલા બનાવી દીધું હોય તો એમાંથી એક પછી એક એન્ટ્રીની શરૂઆત કરીએ. તો પહેલી ચાલુ રોકાણ નામની એન્ટ્રી 12,000 છે. તો જો આ રહ્યું ટાઇટલ ચાલુ રોકાણો અને એ રકમ લખી દેવાની 12,000. ત્યાર પછી બીજી એન્ટ્રી છે ટૂંકા ગાળાની લોન ધિરાણ. તો ટૂંકા ગાળાની લોન ધિરાણ એ ચાલુ મિલકતના ટાઇટલની નીચે જ આવે. આ પેટા ટાઇટલ છે તો અહીંયા 16,000 રૂપિયા રકમ લખી દેવાની. હવે તમારી ટેક્સ્ટબુકમાં ત્રીજા નંબરની એન્ટ્રી છે અન્ય ચાલુ મિલકત. તો આ ચાલુ મિલકતના ટાઇટલ નીચે અન્ય ચાલુ મિલકત નામનું પેટા ટાઇટલ છે ત્યાં 7,200 લખી દેવાના. હવે ત્યાર પછી ચોથી એન્ટ્રી છે કાયમી મિલકતો દ્રશ્ય. તો કાયમી મિલકત એટલે આ કાયમી મિલકતના ટાઇટલ નીચે દ્રશ્ય શબ્દ લખેલો છે એની સામે 5,60,000 લખી દેવાના. ત્યાર પછી પાંચમું સ્ટેપ છે રોકડ અને રોકડ સમકક્ષ. એ ચાલુ મિલકત કહેવાય. તો ચાલુ મિલકતના ટાઇટલ નીચે રોકડ અને રોકડ સમકક્ષ નામનું પેટા ટાઇટલ છે અને એની સામે તમારે 14,000 લખી દેવાના. ત્યાર પછી માલ સામગ્રી. તો માલ સામગ્રી એ ધંધાની ચાલુ મિલકત છે એનું પેટા ટાઇટલ છે. જો આ રહ્યું માલ સામગ્રી તો એની સામે 46,000 લખી દેવાના. વેપારી લેણા એ પણ ચાલુ મિલકત જ છે તો વેપારી લેણાનું પેટા ટાઇટલ છે જ તો એની સામે તમારે 15,800 લખી દેવાના. 8 નંબર અન્ય બિન ચાલુ મિલકતો. હવે બિન ચાલુ મિલકતો કીધી છે તો બિન ચાલુ મિલકતોના ટાઇટલ નીચે અન્ય બિન ચાલુ મિલકતો 18,000 રૂપિયા લખી દેવાની. ત્યાર પછી 9 નંબરનું સ્ટેપ છે બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો એટલે બિન ચાલુ મિલકતોના ટાઇટલ નીચે આ રહ્યું ટાઇટલ બિન ચાલુ રોકાણો. તો આ ટાઇટલની સામે 26,000 રૂપિયા લખી દેવાના. પછી 10 નંબરનું ટાઇટલ કહે છે કાયમી મિલકતો અદ્રશ્ય. તો તમારે શું કરવાનું, આ બિન ચાલુ મિલકતોમાં આ કાયમી મિલકતો છે એમાં અદ્રશ્ય મિલકતનું આ સ્ટેપ છે એની સામે 1,20,000 લખી દેવાના. અને છેલ્લી 11 નંબરની એન્ટ્રી છે લાંબા ગાળાની લોન ધિરાણ. તો ટાઇટલ જ છે જો લાંબા ગાળાની લોન ધિરાણ અને રકમ 22,000 લખી દેવાની. તો આ રીતે 11 સ્ટેપ માટે એક રકમ આપેલી છે. એ રકમ એની સામે લખી દો. એની સામે આ પહેલા ખાનામાં લખી દો અને પછી આ પહેલા 5 સ્ટેપનો સરવાળો બહાર મૂકો અને પછીના 6 સ્ટેપનો સરવાળો બહાર મૂકો અને આ બંને સ્ટેપનું ટોટલ કરી દો તો 8,57,000 રૂપિયા થાય. તો આ પાકા સરવૈયામાં મિલકતો સાઈડ તૈયાર કરવાની આ એક ફોર્મ્યુલા હતી જે આ દાખલામાં પૂરી કરી. હવે આ દાખલાની અંદર દાખલો જો પરીક્ષામાં પૂછાય તો 11 સ્ટેપ લખો ને 11 માર્ક લઈ જાઓ. એવું કંઈ જરૂરી નથી કે આ દાખલો ના પૂછાય. કોઈ બી દાખલો આ સ્વાધ્યાયમાંથી પૂછી શકાય તેમ છે. તો તમારે જો આ દાખલો ગણવો હોય તો તમે મેં બતાવેલી આ ફોર્મ્યુલા પ્રમાણે લખી નાખો અને એની સામે આ એન્ટ્રી મૂકી દો અને પછી ટોટલ કરી દો એટલે અહીંયા આગળ આ દાખલો પૂરો થાય. તો હવે હું આ વિડીયોની અંદર હવે એવો દાખલો શીખવાડું કે જેમાં ઇક્વિટી અને જવાબદારી બાજુ અને મિલકતો બાજુ બંનેનું સ્ટેપ એક સાથે તૈયાર કરવાનું હોય એવું તમારી ટેક્સ્ટબુકની અંદર 6 નંબરનો દાખલો આપ્યો છે. તો દરેક વિદ્યાર્થીઓ આના પછીના દાખલા માટે તૈયાર થઈ જાઓ. દાખલા નંબર 6 બુકની અંદર 150 નંબરના પેજ ઉપર દાખલા નંબર 6ની રકમ આપેલી છે. તો તમે ટેક્સ્ટબુકની અંદર 6 નંબરના દાખલાની રકમ તમારી સામે રાખો. હું આ દાખલાની એક પછી એક એન્ટ્રીઓ શીખવાડું. નીચે આપેલ બાકીઓ મૂળ લિમિટેડના ચોપડામાંથી લેવામાં આવી છે.
આ બાકીઓ પરથી 31/3/2017 રોજનું પાકું સરવૈયું કંપની ધારા 2013 પરિશિષ્ટ 3 મુજબ તૈયાર કરો. અહીંયા એવું લખ્યું છે પાકું સરવૈયું તૈયાર કરો. અહીંયા આગળ પાકા સરવૈયાની કઈ બાજુ તૈયાર કરો એવું લખેલું નથી. માટે આ પ્રકારની સૂચના હોય તો તમારે ઇક્વિટી અને જવાબદારી બાજુ પણ તૈયાર કરવાની અને મિલકતો બાજુ પણ તૈયાર કરવાની, એટલે બંને બાજુ તૈયાર કરવાનો આ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રકારનો દાખલો પરીક્ષામાં બોર્ડમાં પૂછવાની શક્યતા વધારે હોય છે. માટે દરેક વિદ્યાર્થી આ 6 નંબરના દાખલામાં બહુ જ ધ્યાન રાખજો અને આ પાકું સરવૈયું કેવી રીતે તૈયાર થાય અને એની આ બધી એન્ટ્રીઓ ક્યાં લખાય હું તમને પહેલાં વિગતે સમજાવી દઉં, પછી આપણે ફોર્મેટ તૈયાર કરી અને એન્ટ્રીઓ લખીશું. તો આ દાખલાની અંદર 13 એન્ટ્રીઓ આપેલી છે અને એ એન્ટ્રીઓની અહીંયા સામે રકમ છે. તો પહેલું સ્ટેપ મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ એ ધંધાની ચાલુ મિલકત છે. ચાલુ મિલકત છે એટલે પાકા સરવૈયામાં મિલકતો સાઈડ અન્ય ચાલુ મિલકતના ટાઇટલ નીચે લખાશે. આ એન્ટ્રી મિલકત લેણા સાઈડ જવાનું એટલે મિલકતો સાઈડ જવાનું અને એમાં ચાલુ મિલકતમાં સૌથી છેલ્લું સ્ટેપ હશે અન્ય ચાલુ મિલકત, એ ટાઇટલ નીચે લખાશે. હવે સેકન્ડ નંબરની એન્ટ્રી છે પ્લાન્ટ અને યંત્રો. પ્લાન્ટ અને યંત્રો એ ધંધાની કાયમી મિલકત છે એટલે મિલકતો સાઈડ જવાનું અને કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતના ટાઇટલની સામે લખવાનું. પ્લાન્ટ અને યંત્રો એ કંપનીની દ્રશ્ય મિલકત છે એટલે મિલકતો સાઈડ પ્લાન્ટ અને યંત્રો દ્રશ્ય મિલકતના ટાઇટલ નીચે લખવાની. હવે ત્યાર પછી 3 નંબરનું સ્ટેપ છે ઇક્વિટી અને શેર મૂડી. તો આ સ્ટેપ ઇક્વિટી અને જવાબદારી બાજુ જવાનું. એમાં શેર હોલ્ડરના જે ભંડોળો છે એ મુખ્ય શીર્ષકમાં એક પેટા શીર્ષક પડે છે શેર મૂડી. એ શેર મૂડીના પેટા શીર્ષક નીચે ઇક્વિટી અને શેર મૂડીનું સ્ટેપ લખવાનું. ત્યાર પછી નંબર 4 બેંક શિલ્લક અને રોકડ શિલ્લક. તો આ ધંધાની ચાલુ મિલકત છે અને આ મિલકત હોવાથી મિલકતો બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ રોકડ અને રોકડ સમકક્ષનું એક શીર્ષક છે. આ ધંધાની ચાલુ મિલકત છે અને ચાલુ મિલકતના શીર્ષક હેઠળ રોકડ અને રોકડ સમકક્ષના શીર્ષક હેઠળ આ 4 નંબરનું સ્ટેપ લખવાનું. નંબર 5 સામાન્ય અનામત. તો સામાન્ય અનામત એ કંપનીના માલિકોના જ રૂપિયા છે એટલે ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારાના ટાઇટલ નીચે આ સ્ટેપ લખવાનું. અનામત અને વધારાના ટાઇટલ નીચે નંબર 5 સામાન્ય અનામતની એન્ટ્રી થશે. હવે નંબર 6 આખર સ્ટોક. તો આખર સ્ટોક ધંધાની ચાલુ મિલકત છે એટલે મિલકતો બાજુ ચાલુ મિલકતની અંદર માલ સામગ્રી નામનું એક ટાઇટલ છે. એ ટાઇટલની નીચે આખર સ્ટોકની એન્ટ્રી લખવાની. નંબર 7 લેણદારો. લેણદારો એટલે દેવું. પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ ચાલુ જવાબદારીમાં વેપારી અને દેવા નામનું એક ટાઇટલ છે એની નીચે લેણદારો લખાશે. નંબર 8 દેવાદારો એ ધંધાનું લેણું છે એટલે મિલકતો સાઈડ ચાલુ મિલકતની અંદર વેપારી લેણા નામનું એક ટાઇટલ છે એની નીચે દેવાદારો લખાશે. 9 નંબરનું સ્ટેપ છે કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ એ ટૂંકા ગાળાની જોગવાઈ છે માટે પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ સૌથી છેલ્લું ટાઇટલ ઇક્વિટી અને જવાબદારી બાજુ સૌથી છેલ્લું ટાઇટલ ટૂંકા ગાળાની જોગવાઈ છે. એ ટૂંકા ગાળાની જોગવાઈના નીચે કરવેરાની જોગવાઈ લખાશે. નંબર 10 12% બેંક લોન. હવે અહીં કોઈ સમયગાળો લખ્યો નથી માટે દરેક વિદ્યાર્થી એવું માની લેવાનું કે એ લાંબા ગાળાના ઉછીના નાણાં છે માટે ઇક્વિટી અને જવાબદારી બાજુ લાંબા ગાળાના ઉછીના નાણાંના ટાઇટલ નીચે લખાશે. હવે 11 નંબરનું સ્ટેપ બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો એ લાંબા ગાળાનું રોકાણ છે. આ એક ટાઇટલ જ છે તો મિલકત લેણા સાઈડ બિનચાલુ રોકાણ નામનું એક ટાઇટલ છે એની સામે એની રકમ લખી દેવાની. ત્યાર પછી 12 નંબરનું સ્ટેપ છે ઇલેક્ટ્રિક ડિપોઝિટ.
આ ઇલેક્ટ્રિક ડિપોઝિટ એ કંપનીની બિનચાલુ મિલકત કહેવાય અને બિનચાલુ મિલકતના ટાઇટલમાં લાંબા ગાળાના લોન અને ધિરાણનું એક ટાઇટલ છે, એની નીચે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ લખાશે. ચલો નંબર 13 છેલ્લું સ્ટેપ છે પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ એ કંપનીનું દેવું છે અને એ લાંબા ગાળાનું દેવું છે, માટે ઇક્વિટી અને જવાબદારી બાજુ જવાનું અને એ બિનચાલુ જવાબદારીના ટાઇટલમાં લાંબા ગાળાની જોગવાઈનું એક ટાઇટલ છે. તો બિનચાલુ જવાબદારીમાં પ્રોવિડન્ટ ફંડ એ લાંબા ગાળાની જોગવાઈના ટાઇટલ નીચે લખાશે. તો દરેક વિદ્યાર્થીઓ જો બધા ટાઇટલ તૈયાર કર્યા હશે તો આ એન્ટ્રી કયા ટાઇટલની નીચે લખવી એ ખ્યાલ આવશે. કહું છું, તમારે જો આ સ્ટેપ ગણવું હોય તો તમારે ઇક્વિટી અને જવાબદારી અને મિલકતો સાઈડની પહેલાં ફોર્મ્યુલા લખી દેવાની અને પછી એમાં આ 13 એન્ટ્રી મૂકી દેવાની, એટલે દાખલો પૂરો થાય. ચલો દરેક વિદ્યાર્થીઓ હવે દાખલા નંબર 6ની રકમમાં ધ્યાન રાખજો. ચોપડીના 150 નંબરના પેજ ઉપર કંપનીનું નામ લખ્યું છે મૂન લિમિટેડ. તો મૂન લિમિટેડનું તારીખ 31/3/2017ના રોજનું પાકું સરવૈયું, આવું દરેક વિદ્યાર્થીએ ટાઇટલ બનાવવાનું અને એની બે બાજુઓ ઇક્વિટી અને જવાબદારી બાજુ અને મિલકતો સાઈડની આખી ફોર્મ્યુલા પહેલાં લખી દેવાની. તો મેં બ્લેક પેનથી જે લખેલી છે એ એના શીર્ષકો છે. તો આ મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષક મેં તમને આ બધા સ્ટેપ પહેલાં લખતા શીખવાડ્યા હતા. હવે થોડો ટાઈમ બચે એટલા માટે મેં એની એન્ટ્રી પેન્સિલ વડે લખીને રાખી છે. તો હું ચોપડીની રકમમાંથી એક ઇક્વિટી અને જવાબદારી બાજુની એન્ટ્રીઓ પહેલાં શીખવાડું કે જેથી કરીને મારે કાગળ વારંવાર બદલવો પડે નહીં. તો દરેક જણ તમારી ચોપડીમાં ધ્યાન રાખજો, હું નંબર બોલીશ એ પ્રમાણે અહીંયા આગળ એન્ટ્રીઓ બતાવી દઈશ. તો દરેક વિદ્યાર્થીઓ ચોપડીની અંદર 3 નંબરની એન્ટ્રી ઇક્વિટી અને શેર મૂડી છે. તો જો આ શેર મૂડીના ટાઇટલ નીચે આ રીતે લખવાનું ઇક્વિટી શેર મૂડી અને 15 લાખ રૂપિયા. ત્યાર પછી 5 નંબરની એન્ટ્રી છે સામાન્ય અનામત. તમે ચોપડીમાં હું જે નંબર બોલું ને એ નંબર ધ્યાન રાખજો. તો 5 નંબરની એન્ટ્રી સામાન્ય અનામત છે, એ અનામત અને વધારાના ટાઇટલ નીચે આ રીતે લખવાની સામાન્ય અનામત 30,000 રૂપિયા. તમારી 10 નંબરની એન્ટ્રી જુઓ 12% બેંક લોન. 12% બેંક લોન એ લાંબા ગાળાના ઉછીના નાણાં છે, એટલે આ ટાઇટલ નીચે 12% બેંક લોન 1,95,000 લખવાની. તમારા દાખલાની સૌથી છેલ્લી એન્ટ્રી પ્રોવિડન્ટ ફંડ 13 નંબરની એન્ટ્રી જુઓ અને એ લાંબા ગાળાની જોગવાઈના ટાઇટલ નીચે લખાય. તો પ્રોવિડન્ટ ફંડની રકમ 30,000 રૂપિયા. હવે 7 નંબરની એન્ટ્રી જુઓ લેણદારો. લેણદારો એ ચાલુ જવાબદારી છે, એટલે કે વેપારી અને દેવાના ટાઇટલ નીચે આવે લેણદારો 6 લાખ રૂપિયા. અને તમારી 9 નંબરની એન્ટ્રી છે કરવેરાની જોગવાઈ અને એ કરવેરાની જોગવાઈ એ ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય. તો આ ટૂંકા ગાળાની જોગવાઈના ટાઇટલ નીચે આવે કરવેરાની જોગવાઈ, આ 90,000 રૂપિયા. તો મેં પેન્સિલ વડે એ જે એન્ટ્રીઓ લખી છે એ એન્ટ્રીઓ તમે એ ટાઇટલની નીચે લખી નાખો અને 3 વખત ટોટલ 12 લઈ જાઓ અને પછી સરવૈયું મેળવો. તો દરેક વિદ્યાર્થી ધ્યાનથી જુએ આ 15 લાખ અને આ 30,000. તો આ પહેલાં મુખ્ય શીર્ષકની અંદર 2 એન્ટ્રીઓ હતી, એ 2 એન્ટ્રીઓનો સરવાળો 12 લઈ લીધો, 15,30,000. હવે આ જ રીતે એક બીજા શીર્ષકનો સરવાળો 12 લેવાનો. હવે બીજા મુખ્ય શીર્ષકની અંદર આમ 3 પેટા શીર્ષકો પડે છે, પણ બીજા પેટા શીર્ષકની અંદર કોઈ એન્ટ્રી નથી આવતી, માટે ત્યાં ડેશ કરેલું છે. એટલે આ બંને રકમનું ટોટલ 2,25,000 એ બહારના કોલમમાં લઈ લેવાનું. હવે ત્રીજું મુખ્ય શીર્ષક. ત્રીજા મુખ્ય શીર્ષકની અંદર 4 પેટા શીર્ષકો પડે છે, પણ એમાં આ પહેલું સ્ટેપ અને આ ત્રીજા નંબરના સ્ટેપમાં કોઈ એન્ટ્રી નથી, એટલે એમાં ડેશ કરી દીધું અને આ 2 એન્ટ્રીનું ટોટલ 6,90,000 12 લઈ લીધું. હવે ઉપરના ત્રણેયનું ટોટલ કરો તો એક બાજુનું સરવૈયું 24,45,000 રૂપિયાથી મળે છે. તો આ રીતે મેં તમને માત્ર ઇક્વિટી અને જવાબદારી બાજુની જ એન્ટ્રીઓ લખતા શીખવાડી.
વારંવાર કાગળ ન બદલવો પડે તે માટે મેં માત્ર ઇક્વિટી અને જવાબદારી બાજુની જ એન્ટ્રીઓ લખતા શીખવાડી. હવે હું તમને મિલકતો સાઈડની બાકી વધેલી એન્ટ્રી પણ લખતા શીખવાડી દઉં. ચલો હવે દરેક વિદ્યાર્થીઓ આ મિલકતો સાઈડનું પહેલું ટાઇટલ છે બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો. તમે તમારી ચોપડીની અંદર બીજા નંબરની એન્ટ્રી ચેક કરો, પ્લાન્ટ અને યંત્રો. પ્લાન્ટ અને યંત્રો એ કાયમી મિલકત કહેવાય, પણ એ દ્રશ્ય મિલકત હોવાથી જુઓ દ્રશ્ય મિલકત શબ્દ લખ્યો છે એની પાછળ આ રીતે લખવાનું પ્લાન્ટ અને યંત્રો, અને દાખલાની રકમમાંથી 15 લાખ રૂપિયા અહીં રકમના ખાનામાં લખવાના. ત્યાર પછી તમે રકમમાં 11 નંબરની એન્ટ્રી ચેક કરો, એમાં બિનચાલુ રોકાણો આ ટાઇટલ જ છાપીને આપી દીધું છે. તો આ બિનચાલુ રોકાણો આ 45,000 રૂપિયા એ ટાઇટલની સામે જ લખી દેવાના. હવે 12 નંબરની એન્ટ્રી તમે દરેક જણ તમારી ચોપડીમાં ચેક કરો. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ છે. એ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ એ લાંબા ગાળાની લોન અને ધિરાણના ટાઇટલ નીચે આવે. તો આ રીતે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ એવો શબ્દ લખવાનો અને એની રકમ 1,87,500 લખી દેવાની. અને ઉપર જે 3 એન્ટ્રીઓ આવી એનું ટોટલ કરવાનું 17,32,500. આ પહેલું શીર્ષક પૂરું થાય એટલે એનું ટોટલ બહાર ખેંચી લેવાનું 17,32,500. હવે એ જ રીતે ચોપડીમાં 6 નંબરની એન્ટ્રી જુઓ. આખરનો સ્ટોક છે અને આખરનો સ્ટોક એ કંપનીના માલ સામગ્રીના ટાઇટલ નીચે આવે. તો દાખલાની અંદર આખરનો સ્ટોક આપ્યો છે 2,70,000, તો એ 2,70,000ની રકમ લખી દેવાની. ત્યાર પછી ચોપડીમાં 8 નંબરની એન્ટ્રી જો દેવાદારો. તો દેવાદારો એ વેપારી અને લેણાના ટાઇટલ નીચે આવે, કારણ કે એ કંપનીનું લેણું છે એટલે દેવાદારોની રકમ 3,45,000 એ રકમના ખાનામાં લખી દેવાની. ત્યાર પછી એક 4 નંબરની એન્ટ્રી જો બેંક શિલ્લક અને રોકડ છે. એ રોકડ અને રોકડ સમકક્ષના ટાઇટલ નીચે આવે. તો આ ટાઇટલ નીચે બેંક શિલ્લક અને રોકડ 67,500 લખી દેવાની. અને ત્યાર પછી એક પહેલી એન્ટ્રી છે મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ એ અન્ય ચાલુ મિલકતના ટાઇટલ નીચે આવે. આ કંપનીની ચાલુ મિલકત કહેવાય. તો સૌથી છેલ્લી એન્ટ્રી મળવાનું બાકી વ્યાજ 30,000 રૂપિયા લખી અને ચારે રકમનું ટોટલ કરો તો 7,12,500 થશે. તો આ પાકા સરવૈયામાં જે બે રકમો બહાર નીકળી 7,12,500 અને ઉપરની રકમ 17,32,500 એ બંનેનું ટોટલ કરો તો 24,45,000 રૂપિયા થઈ જશે અને બંને બાજુ સરવૈયું મળી જશે. પરીક્ષામાં આ 6 નંબરનો દાખલો 11 માર્કમાં ઘણી બધી વખત પૂછાયેલો છે. માટે દરેક વિદ્યાર્થીઓ આ 6 નંબરના દાખલા માટે 2 ફોર્મેટ બનાવી અને મેં જે રીતે દર્શાવ્યું એ રીતે એન્ટ્રીઓ જાતે લખવાની કોશિશ કરો.